નિમિષો તરફ આગળ વધી રહ્યા છે, જે ગુજરાતીઓનું ઘણું ફેવરેટ પણ છે અને હોવું પણ જોઈએ, કારણ કે આમ તો આ શું ચોકડી છે, પણ સાથે જ ગુજરાત રિલેટેડ જનરલ નોલેજના પ્રશ્નો અને એનાથી જે જાણકારી આપણને મળવાની છે એ માટેનો ઇન્ટેન્શન આ શો બનાવવાનો છે. તો શૂન્ય અને ચોકડી બંને પાસે એક એક વસ્તુઓ છે. હું જે પ્રશ્નો પૂછીશ એ પ્રશ્નો મુજબ જેને પહેલો જવાબ આવડશે એ પહેલી શૂન્ય ચોકડી મૂકશે. તૈયાર છો? ઠીક છે, ચાલો. પહેલો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો ભૂમિભાગ ધરાવતો જિલ્લો કયો? કચ્છ. ક્યાં વાત કરે છે? જવાબ પણ સાચો છે, બંનેનું રાખવા આવે છે, પણ નેક્સ્ટ ટાઈમે જોજો કે વહેલું જે મૂકશે તે પહેલું છે. અને તમે બહુ સારી વાત કરી. થોડી ઇન્ફોર્મેશન આપી દઉં કે મજાની વાત એ છે કે કચ્છ ફક્ત ગુજરાતનું નહીં આખા ભારતનું મેક્સિમમ ભૂમિભાગ ધરાવતું ક્ષેત્ર છે. જો કે એ વાત અલગ છે, એનું હું તમને ક્ષેત્રફળ કહું તો 45,674 કિલોમીટરની જગ્યા છે કચ્છ પાસે. પણ એ ભારતનો સૌથી મોટો જિલ્લો હમણાં સુધી ગણાતો હતો. હવે નવા નકશા મુજબ લદ્દાખ કદાચ એ જગ્યા પ્રાપ્ત કરી લેશે, કારણ કે લદ્દાખનું ક્ષેત્રફળ 59,146 કિલોમીટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જેમ તમે જણાવ્યું સૌથી મોટો ભૂમિભાગ વાળો કયો છે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતનો સૌથી ઓછો ભૂમિભાગ ધરાવતો જિલ્લો કયો છે? તમને જો નેચરલ જગ્યાઓ ગમતી હશે તો તમે ત્યાં ગયા પણ હશો. સાપુતારા. સાપુતારા ઇઝ નોટ અ જિલ્લો. હા, જિલ્લો નથી. સાપુતારા જે જિલ્લામાં છે એ જિલ્લો છે. ના, પંચમહાલ તો વાત નહીં. તમે જે સાપુતારાની વાત કરી ને, એ સાપુતારા જ્યાં જિલ્લો છે ને, એ જે જિલ્લામાં છે એ જ જિલ્લો છે. કરેક્ટ. ક્યા વાત હે, ક્યા વાત હે. ડાંગ એ ગુજરાતનો સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો છે, 1,764 કિલોમીટર વાળો. પણ મજાની વાત છે કે ડાંગ જ સૌથી જૂના ઝાડ પાન પણ ધરાવે છે. એટલું જૂનું એ લોકોનું ત્યાં અત્યાર સુધી તમે જાઓ તો કદાચ 100-200 વર્ષ જૂના ઝાડ એ લોકોએ હજી સુધી રાખ્યા છે. તો બહુ અદ્ભુત જગ્યા છે, જવા અને જોવા જેવી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું? પોરબંદર. ના, ફેમસ છે પણ મોટું નથી. ના, અત્યારે હાલ હા, એટલે પહેલેથી એક છે પણ અત્યારે કયું? માંડવી. ના, માંડવી નહીં, સોરી. અરે, એક હિન્ટ આપું છું. દેવભૂમિ દ્વારકા. જ્યાં છે એ દ્વારકા બંદર નથી. દ્વારકા જ્યાં છે ત્યાં એક બંદર છે, એ કયું? બેટ દ્વારકા. ના, નાના બેટ. ના, એ તો પેલું થઈ ગયું. કરેક્ટ. નજીક છો તમે, ઘણા નજીક છો પણ હા, જ્યાં શિપિંગનું બહુ ચાલતું હોય છે. વોટ ઇઝ ઇટ કોલ્ડ? શિયાળ. અહીંયા છે ને નીકળી નથી રહ્યું. કઈ વાંધો નહીં. આનો જવાબ ગેમના એન્ડમાં આપશું આપણે. બહુ સરસ જવાબ છે અને મજેદાર જવાબ છે. આ ગેમના એન્ડમાં આનો આન્સર આપશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ હું આગળ વધી રહ્યો છું. GJ8 કયા શહેરનો આરટીઓ છે? અમદાવાદથી થોડું નજીક પણ છે. સાબરકાંઠાની બાજુમાં. કરેક્ટ. હિંમતનગર. ના. બનાસકાંઠામાં એક શહેર છે, આરટીઓ છે. આરટીઓ છે, એમાંથી એક આરટીઓ છે બનાસકાંઠાનું. પાલનપુર. કરેક્ટ. ક્યા વાત હે સાહેબ, જીતી ગયા છે. શાનદાર પ્રદર્શન, શાનદાર. ક્યા વાત હે.